Good morning, students. Students, in earlier lecture, we have completed patent and the geographical indications part topics, right? So now, in this lecture, we will discuss about what is the copyrights and what is the trademarks. So both the topics we have complete in this lecture, right? So first of all, what is the copyrights? Right, આવું બધી જગ્યાએ તમે જોયું હશે all rights are the reserved. આપણે ઓલરેડી ખબર જ છે આઈપીઆર શું છે એ બધાને ખબર છે, રાઈટ? એટલે એના ઉપર હવે કોઈ ડિસ્કસ અત્યારે કરવાની નથી, તો ડાયરેક્ટ આપણે આવી જાય કોપીરાઇટ્સ ઉપર. તમે જોયું હશે કોઈ પણ વસ્તુ તમે યુઝ કરો છો તેના બોક્સ ઉપર ઘણી વખત બ્રાન્ડેડ વસ્તુ હશે તો આવી રીતે સી લખેલી કોઈ વસ્તુ હશે એના ઉપર કોપીરાઇટનો મતલબ જ થાય છે. આવી રીતના રાઉન્ડ સર્કલની અંદર સી લખેલો હોય તો right. So copyrights give the creator of the dramatics, musicals and the arthritis works, cinematograph, films and the sound recordings the exclusive rights to reproduce and the perform, the translate and the communicated their works to the publics. તો આ બધી વસ્તુ જે છે ડ્રામેસ્ટિક્સથી લઈને કોઈ તમે કોમ્યુનિકેટેડ વર્ક્સ છે તમારી પાસે એ બધી વસ્તુ પબ્લિક સુધી જો તમે પહોંચાડો છો, પબ્લિકને કામ આવી વસ્તુ છે તે બધી વસ્તુ ઉપર તમને કોપીરાઇટ્સ છે એ મળી શકે છે. આપણે તો લો જે છે આના આઈપીઆરના જે લો છે બધા ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, એ રાઇટ્સ આપણે લેવાના હોય છે, એ રાઇટ્સ આપણી પાસે હોય છે. તો એ લોના આધારે આપણે કોપીરાઇટ્સ કરાવી શકીએ છીએ જો આપણી પાસે કોઈ નવી ઇનોવેટિવ કોઈ વસ્તુ હોય છે તો. જેમ કે ડ્રામેટિક, મ્યુઝિકલ્સ એન્ડ આર્થેટિક વર્ક, તમે કોઈ નવું મ્યુઝિકલ્સ બનાવ્યું છે, નવું કોઈ આર્ટિસ્ટિક વર્ક છે, રાઈટ? તો આ બધી વસ્તુ પર આપણને કોપીરાઇટ્સ મળી શકે છે. It also give broadcasting the organizations a broadcast reproductions right and the bestows on the performs the rights. બ્રોડકાસ્ટિંગ ઓર્ગેનાઇઝેશન્સ હોય છે એ આપણને રાઇટ્સ છે એ આપે છે. સો બ્રોડકાસ્ટર એન્ડ ધ પરફોર્મન્સ રાઇટ્સ વિચ ઇઝ ઓલ્સો કોલ્ડ નેબરિંગ રાઇટ્સ. આ બંને છે એને સમાન લગતા હોય છે, રાઈટ? એ ટોટલી કોપીરાઇટ્સ ના કહી શકીએ પણ એને સમાન લગતા છે, નેબરિંગ રાઇટ્સ છે. એટલા માટે આપણને બ્રોડકાસ્ટિંગ રિપ્રોડક્શન્સ રાઇટ પણ મળી શકે છે અને પરફોર્મન્સ રાઇટ્સ છે એ પણ અલગથી મળી શકે છે. હવે તમે કોઈ વસ્તુનું પરફોર્મ કરો છો તો એના આધારે તમને પરફોર્મન્સ રાઇટ પણ મળે છે. Through the creators of the works owns the copyright initially, but it might be sold or assigned the license on the mutually agreed terms and the conditions involved or in the part 2. હવે માની લો કોપીરાઇટ કરાવ્યું છે ઇનિશિયલી તો તમે એને સોલ્ડ પણ કરાવી શકો છો. એના માટે તમારે લાઇસન્સ છે અસાઇન્ડ કરવું પડે. તો જે એગ્રીમેન્ટ્સના જે ટર્મ્સ છે એ કયા કયા છે? કોમર્શિયલી પબ્લિશર છે, ફિલ્મ મેકર છે, રેકોર્ડિંગ સ્ટુડિયો છે, someone else who could exploit the works commercially, and the consequences copyright often benefit the commercially interested more than the individual authors, right? And however, there's the depends entirely on the terms of the agreements between the creators of the works and the exploiter of the works. હવે શું કહેવા માંગે છે કે કોપીરાઇટ છે આપણે કઈ કઈ વસ્તુ પર લઈ શકીએ છીએ, કેના ઉપર આપણે લાયસન્સ છે મળી શકે છે, અસાઇન કરી શકીએ છીએ, રાઈટ? તો એના માટે એગ્રીમેન્ટ્સની અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશન છે કે આટલી આટલી વસ્તુ હોય તેના પર આપણે કોપીરાઇટ્સ ઇઝીલી લઈ શકીએ છીએ, રાઈટ? સો કોપીરાઇટ્સ ઓફર ધ બેનિફિટ્સ કોમર્શિયલી ઇન્સ્ટેડ મોર દેન ઇન્ડિવિજ્યુઅલ ઓથર્સ. ઇન્ડિવિજ્યુઅલ કોઈ ઓથર્સ હોય છે બરોબર, તો એને પણ મળી શકે છે, અથવા તો ઇન્ડિવિજ્યુઅલ ઓથર્સ ના હોય રાઈટ, એના કરતાં વધારે ઓથર્સ છે, કોઈ પબ્લિસિટી માટે તમે કોઈ વસ્તુ એવી બનાવી જાય છે, આપણે જે નોર્મલ પીપલ્સ છે એને આપણને ફાયદો થાય છે, તો એ બધી વસ્તુ પર આપણને કોપીરાઇટ્સ છે એ મળી શકે છે. A legal regime is designed only to ensure the sensitivity of the rights that proliferates creations of the work. તમારી પાસે કોઈ નવું જ ક્રિએશન્સ વાળું વર્ક છે રાઈટ, તો એના ઉપર તો ઓબ્વિયસલી તમને કોપીરાઇટ છે એ મળવાનું છે. તમે કોઈ મ્યુઝિકલ્સ એવી વસ્તુ બનાવી છે જે અત્યાર સુધી કંઈ સેવ છે નહીં, તેના પર તમને કોપીરાઇટ છે એ મળી શકે છે, રાઈટ? Then after right granted by the copyrights. So sections 5 of Copyright Act 2006 state what are the works that are eligible for the copyright protections.
કઈ રીતના પ્રોટેક્ટ થાય છે, right? Who is eligible for the copyrights? So in section 5 ની અંદર section 5 જે કલમ છે એના આધારે literary, artistic and the scientific works are the copyrights, right? જેની અંદર આર્ટિકલ્સ આવી જાય, બુક્સ આવી જાય, પેમ્પલેટ્સ આવી જાય, લેક્ચર્સ આવી જાય and other works of the similar nature. હવે તમને ખબર હશે, તમે YouTube ઉપર અત્યારે કોઈનો વિડિયો છે એ કોપી કરીને મૂકજો, કોપીરાઇટ્સ લાગી જાય છે, રાઈટ? ડાયરેક્ટ કોપીરાઇટ્સ છે આવી જાય છે. કેમ? કારણ કે આપણે બીજાની વસ્તુ જે વાપરી શકીએ નહીં. અત્યારે કાલ સવારે આ જ વિડિયો છે, કોઈ આ જ જે અત્યારે તમને ડિસ્પ્લે ઉપર દેખાય છે, આ જ ડિસ્પ્લે સહિત જો કોઈ એની સ્લાઇડમાં બનાવે અને આના સ્ક્રીનશોટ પાડીને એને પોતાનો વિડીયો બનાવે, તેના પર કોપીરાઇટ લાગે. કારણ કે એ આપણા જ આ લેક્ચરમાંથી એને ઉપાડેલું મટીરિયલ છે. કારણ કે આની અંદર બધી વસ્તુ લખેલી હોય છે. જો આપણા ગ્રુપનું નામ પણ છે, આપણો પોતાની કોલેજનો સિમ્બોલ છે, મારું નામ છે, રાઈટ? તો આ બધી વસ્તુ લખેલી છે, એટલા માટે કોપીરાઇટ સી લાગી શકે, રાઈટ? તો અમુક ટાઈમે કોઈ સામેવાળો વ્યક્તિ જે ક્લેમ કરે ત્યારે કોપીરાઇટ્સ લાગે. તો જે લિટરેચર વર્ક છે, આર્ટિસ્ટિક વર્ક છે, સાયન્ટિફિક વર્ક છે, લાઈક ધીસ આર્ટિકલ્સ, બુક, પેમ્પલેટ્સ, લેક્ચર્સ એન્ડ અધર ધ સિમિલર્સ વર્ક્સ, તો એના પર આપણને સેક્શન્સ 5 ના મુતાબિક આપણને કોપીરાઇટ છે મળી શકે છે. ડ્રામેટિક મ્યુઝિકલ વર્ક છે એ આર્ટિસ્ટિકની અંદર આવશે. ધેન આફ્ટર ધ સાયન્ટિફિક વર્ક છે તો કોરિયોગ્રાફી, સાયન્ટિફિક વર્ડ એટલે કે એમાં કોમ્પ્યુટર પ્રોગ્રામ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, ડેટા બેન્ક્સ, આ બધી વસ્તુ સાયન્ટિફિક વર્કમાં આવે છે. બાકી આર્ટિસ્ટિક વર્કમાં સિનેમેટોગ્રાફી છે, કોરિયોગ્રાફી વર્ક છે, પેન્ટોમિયમ છે, માઇમ્સ છે, આપણે જે માઇમ્સ બનાવતા હોઈએ છીએ ને, માઇમ્સ કરતા હોઈએ છીએ, એ માઇમ્સ, આ બધાની અંદર તમને રાઇટ્સ છે એ મળી શકે છે, રાઈટ? Then after drawing, painting, photography, typography, architecture, sculptures, બધા ઉપર તમને મળે છે. હેન્ડીક્રાફ્ટ વર્ક છે, ડિઝાઇન છે, ઇલિસ્ટ્રેશન છે, મેપ છે, સ્કેચ છે, પ્લાન્સ છે, and others similar works in the fields of the literatures, traditional folk and the knowledge and the science and arts. આ બધી વસ્તુ છે એના પર તમને રાઇટ્સ મળી શકે છે. And then after second types is the derivative types. So here two types, right? First is the literary, artistic and the scientific work. પણ એની અંદર સબ ટાઇપ્સ છે. સબ ટાઇપ્સ ધેટ મીન્સ આ બધી વસ્તુ પર તમને રાઇટ્સ મળી શકે છે. અને then after second types is the derivative works. Derivative works that means translations, adaptations and any kinds of the transformation of the pre-existing work. કોઈ બનાવેલું છે પણ એની અંદર તમે કોઈ ચેન્જીસ લાવ્યા છો, કોઈ નવી વસ્તુ એમાંથી તમે બનાવી છે, તો એને ડેરિવેટિવ્સ વર્ક કહેવાય છે. એમાંથી બનાવ્યું એટલે collection of the pre-existing works like the encyclopedias, anthologies. હવે એન્સાઇક્લોપીડિયા એટલે શું એ તમને ખબર હોય છે. એન્સાઇક્લોપીડિયાની અંદરથી આપણને ઘણું બધું જૂનું મટીરિયલ છે એ મળી જાય છે, રાઈટ? 1 મિનિટ ઘણું બધું આગળ નીકળી ગયો એક સાથે, રાઈટ? 1 મિનિટ. તો આપણને એ વસ્તુ છે એન્સાઇક્લોપીડિયા છે, એમાંથી આપણને ઘણી બધી જૂની વસ્તુ મળી જાય છે, જેના આધારે આ લોકો એન્થોલોજીસ્ટ જે છે એના પર વર્ક કરી શકે છે, રાઈટ? તો એ ડેરિવેટિવ વર્ક્સ કહેવાય. તો આના પર પણ કોપીરાઇટ છે આપી છે. ધેન આફ્ટર ધ લિમિટેશન એન્ડ ધ એક્સપેક્ટેશન્સ, રાઈટ? એની કોઈક લિમિટેશન પણ હશે કોપીરાઇટની, બધાની અંદર લિમિટેશન કંઈક ને કંઈક છે, રાઈટ? તો લિમિટેશન શું છે? ઇન ઓર્ડર ટુ મેન્ટેન એન્ડ એપ્રોપ્રિએટ બેલેન્સ બિટવીન ધ ઇન્ટરેસ્ટેડ ઓફ ધ કોપીરાઇટ હોલ્ડર and the use of the protected work, and the law allow the certain the limitation and the expeditions also. હવે આપણે જે કોપીરાઇટ્સ લીધા છે, રાઈટ? એ કોઈ પણ હોલ્ડર જેને કોપીરાઇટ્સ મળે તો એ કોપીરાઇટ્સના જે વર્ક જે મળ્યું છે, જે કોપીરાઇટ્સ જે વર્કને આપણે પ્રોટેક્ટ કર્યું છે, એના માટે પણ કંઈક લિમિટેશન હોય છે. It means allows the protected work may be used without your authorizations of the copyrights holder. એટલે મેં અહીં યુ લગાડી દીધું હતું પહેલેથી ને, જો તમારી પરમિશન વગર કોઈ યુઝ કરે તો એ ચાલે નહીં. So it means it allows the protected work may be used without authorized of the copyrights holder, and further allows the use of the original work without the payment of the compensations. પેમેન્ટ વગર પણ ના થાય. વન લિમિટેશન ઇઝ ધ ડ્યુરેશન ઓફ ધ ટર્મ્સ, રાઈટ? કારણ કે એની ટર્મ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સો કોપીરાઇટ ડઝ નોટ એક્સટેન્ડેડ ઇનડિફાઇનેટલી. કોપીરાઇટ છે એવું નથી કે કન્ટિન્યુઅસ ચાલ્યા જ રાખે, એનું એક લિમિટેશન છે એ આવી જતી હોય છે. તો જનરલી રૂલ્સ ઇન ધ સેક્શન સી
about mentions of the Copyrights Act is that copyright exists for the life of the author's first 50 years and starting at the beginning of the calendar year following the author's date. હવે કોઈ વસ્તુ છે આજે માની લ્યો મેં બુક લખી છે તો બુક લખી છે તો ત્યાંથી લઈને ઓથર્સની ડેટ થાય છે કેલેન્ડર્સ મુતાબિક તો ત્યાં સુધીનો તમને કોપીરાઇટ છે એ મળી શકે છે રાઈટ એને બુક લખી ત્યાંથી લઈને 50 વર્ષ અથવા તો એને સ્ટાર્ટ કર્યું હોય ત્યાંથી લઈને મરી જાય છે ત્યાં સુધી રાઈટ તો આ બધી વસ્તુના આધારે એક કોપીરાઇટ છે કન્ટિન્યુ ચાલી શકે છે and the end of the copyright terms of works enter the public domains and may be used freely હવે એની અમુક લિમિટેશન્સ પૂરી થઈ ગઈ માની લ્યો કોઈ એવી બુક છે મેં લખેલી છે 50 યર્સની અંદર પતી ગઈ છે તો પછી પબ્લિક છે એને ફ્રીલી યુઝ કરી શકે છે ત્યાં સુધી એને પૈસા પણ આપવા પડે છે ઓથોરાઇઝ જે હોય છે એને રાઈટ કોઈ ઓર્ગેનાઇઝેશન્સ હોય તો એને સિંગલ હોલ્ડર હોય છે તો એને પણ એને જે કમ્પેન્સેશન છે આપવું પડે છે કમ્પેન્સેશન એને કમ્પલસરી છે પે કરવું પડે રાઈટ In the section 34, so certain use of the copyrights works does not infringe the rights of the copyrights holder, like it is used in non-profit or the education purpose and not for the commercial use. તમે લખેલું હશે જોયેલું હશે ઘણા બધા વિડીયો હોય છે એમાં લખેલું હોય છે કે only used for the samples, right? કોમર્શિયલી યુઝ માટે ના હોય છે એજ્યુકેશનલ પર્પઝ માટે સેમ્પલ્સ છે મૂકેલા હોય છે ફોર ધ પ્રાઇવેટ યુઝ તમને પર્સનલ યુઝ માટે હોય છે ફોર ધ રિપોર્ટિંગ ઓર ધ કરંટ ઇવેન્ટ કોઈ ઇવેન્ટ ચાલતી હોય તો એને ત્યાંના ઇવેન્ટ કરંટ ઇવેન્ટ માટે જ હોય છે કોટેશન્સ ઇન ધ શોર્ટ ફોર્મ ઓફ ધ કમ્પેટેબલ્સ વિથ ફેર યુઝ રાઈટ તો આ બધી જે છે એના શું થયા લિમિટેશન છે ધેન આફ્ટર ધ એક્સપેક્ટેશન્સ એક્સેપ્શન્સ શું છે એના expectations nahi exceptions પણ હશે ને કંઈક so normally an author or the copyright holder can exclude unauthorized parties from the reusing performing publishing displaying and the making the adaptation of the work for which the authors has a copyrights normally જે authors હોય છે એને કોઈ બુક લખેલી છે તો એના પર વધારે પડતું ઓથોરાઇઝ કોપીરાઇટ્સ લાગતા હોય છે કે કોઈ પણ બુક તમે જોજો બુકની અંદર સેકન્ડ યા થર્ડ પેજની અંદર જ લખેલું હશે કે આ જે યુનિટ જે લખેલા છે જેટલા પણ ચેપ્ટર છે આના બધા કોપીરાઇટ છે એના પબ્લિશર પાસે હોય છે અથવા તો ઓથર પાસે હોય છે રાઈટ તેમાં એ ચેન્જીસ કરીને બીજો કોઈ ઓથર છે એમાં ચેન્જીસ કરી નાખે તો એને કોપીરાઇટ એની પોતાની બનાવી શકે છે however the copyright act allows in the certain instance what would otherwise be the unauthorized use of the works by the creating exception to copyrights infringement હવે માની લ્યો મેં એ જ કીધું કે અત્યારે મેં બુક લખી હોય અને એની અંદર તમે કોઈક વધારે ચેન્જીસ કરી નાખો છો અમુક પર્સન્ટેજ તો એના પર તમારો કોપીરાઇટ છે તમે મેળવી શકો છો રાઈટ કારણ કે એમાં તમે ચેન્જીસ લાવેલા છો નવું કંઈક ક્રિએશન્સ લાવ્યા છો એટલા માટે સો વોટ ઇઝ ધ ડ્યુરેશન્સ ઓફ ધ કોપીરાઇટ પ્રોટેક્શન્સ ડ્યુરેશન હશે તો આની અંદર અલગ અલગ ડ્યુરેશન છે લાઈક લિટરેરી dramatic and the musicals and the artistic works તો એનો જે પીરિયડ છે 70 years from the end of the year in which the authors die અથવા ઓથર્સ છે એ ડાય થઈ જાય ત્યાં સુધી કમ્પ્યુટર જનરેટેડ વર્ક છે એટલે કે સાયન્ટિફિક વર્ક હતું જેની અંદર 50 વર્ષનો આપણને ટાઈમ મળે છે ડ્યુરેશન છે સાઉન્ડ રેકોર્ડિંગ 50 years from the end of the year and which it was made or the published બ્રોડકાસ્ટ જે છે 50 યર્સ સુધી આપણને મળી જાય છે ટાઇપોગ્રાફિકલ્સ અરેન્જમેન્ટ ઓફ ધ પબ્લિશર એડિશન્સ 25 વર્ષ સુધી આપણને મળે છે રાઈટ તો આ બધી છે એની શું છે ડ્યુરેશન છે રાઈટ તો દેન આફ્ટર નેક્સ્ટ ઇઝ ટ્રેડમાર્ક્સ તો કોપીરાઇટ્સ કેના ઉપર લાગે છે આપણે જોયું દેન આફ્ટર ટ્રેડમાર્ક જેટલા પણ સિમ્બોલ હોય છે એના ઉપર ટ્રેડમાર્ક્સ આવે છે રાઈટ એ આપણે એક વખત વાત કરી હતી લોગો બનાવ્યા છે સિમ્બોલ છે કોઈ ડિઝાઇન છે તો ટ્રેડમાર્ક એક્ટના આધારે 1999 ની અંદર ટ્રેડમાર્ક એક્ટ આવ્યો હતો એના આધારે તમે કોઈ પણ સાઇન સિમ્બોલ્સ ડિઝાઇન એક્સપ્રેશન્સ ટેગલાઇન્સ લોગોસ એબ્રિવિએશન્સ ધીસ ઓલ આર ધ અંડર ટુ ટ્રેડમાર્ક્સ એક્ટ રાઈટ આપણે એને પ્રોટેક્ટ કરી શકીએ છીએ ઇન્ડિયાની અંદર ઇન્ડિયાની અંદર 1999 ની અંદર ટ્રેડમાર્ક્સ એક્ટ છે એ આવેલો હતો ધેન આફ્ટર સેક્શન્સ 2A ZB
એટલે આ છે ને એલએલબી વાળાનો સબ્જેક્ટ છે, એટલે આવી રીતના યાદ રાખવાનું, આપણે આમાં બહુ કન્ફ્યુઝ થવું નહીં. જે સેક્શન આપ્યા છે જેવી રીતના લખ્યા છે આ રીતના જ લખવા પડે. કાઉન્સની અંદર જ એક લખવો પડે, બીજા કાઉન્સની અંદર જ ઝેડ બી લખવો પડે. એટલે હવે જે થતું હોય પણ સેક્શન્સ 2A ZB ના આધારે of the act define the term of the trademarks. આના આધારે ટ્રેડમાર્ક્સની એક ડેફિનેશન છે, શું થાય છે આ લખવી પડશે જો 1 માર્ક્સની અંદર પૂછાય તો. Trademarks means capable of being represented graphically and which is capable of the distinguishing the good or the services of one person from those of the others, and may include the shape of the goods, their packaging and the combinations of the colors. ઘણું બધું કોમ્પ્લિકેટેડ કીધું છે, રાઈટ. હું તમને ઇઝીલી એક વખત સમજાવી દઉં છું કે જે પણ સિમ્બોલ છે, સાઇઝ છે, સાઇન છે, ડિઝાઇન છે, ટેગલાઇન છે, તો કોઈ વસ્તુ આપણે બનાવી છે તો એની અંદર કલર્સ હશે, એની અંદર તમે અમુક પ્રકારની ડિઝાઇન્સ છે એ બનાવેલી હશે, એના ગ્રાફિક્સ હશે. તો ગ્રાફિક્સ છે એ પરફેક્ટલી હોવા જોઈએ, ગુડ હોવા જોઈએ, એ એક પર્સનથી બીજા પર્સન સુધી એ પહોંચે અને એને કંઈક ને કંઈક કામ આવવા જોઈએ, રાઈટ. તો આ જે વસ્તુ છે એને કામ આવવા જોઈએ, દેટ મીન્સ હવે તમારી વસ્તુ જે કોઈ યુઝ ના કરી શકે, રાઈટ. સિમ્બોલ છે, ડિઝાઇન છે, એક્સપ્રેશન છે, આ વસ્તુ કોઈ યુઝ ના કરી શકે, કારણ કે એના પર જો તમે ટ્રેડમાર્ક્સ મેળવેલો હોય તો એના જેટલા પણ પ્રોટેક્ટેડ રાઇટ્સ છે તમારી પાસે, રાઈટ. કલરથી લઈને બધી વસ્તુ, હા. તમે યલો કલર છે, યલો કલરની અંદર પણ ઘણા બધા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ યલો કલર્સ હોય છે, તો એ ટોટલી વસ્તુ જે તમારા હાથમાં આવે છે. Then the types of the trademarks. So trademarks may be divided into this following this category. First is a product marks. Attached to a good to distinguish its identity from the others. Like બાટા ચપ્પલ શૂઝ પહેરીએ છીએ બાટાના, મોચીના છે, રાઈટ. અલગ અલગ વસ્તુ છે. અમૂલનું બટર છે, કેટલું વખણાય છે ખબર છે ને, રાઈટ. તો અમૂલની આખી બ્રાન્ડ જ અલગ છે, તો પ્રોડક્ટ માર્ક, બરોબર. બધી જગ્યાએ બાટા છે તો બધી એની પ્રોડક્ટ હશે, બધામાં સેમ સિમ્બોલ હશે, અમૂલના બધામાં સેમ સિમ્બોલ હશે, તે પ્રોડક્ટ માર્ક કહેવાય. Then after service mark, like Yahoo, Google search engine, right? So it distinguishes the service of the proprietors and the owners from the others. એ બીજા માટે જ હોય છે, સર્વિસ એટલે જ કીધી છે. Companies providing the service like a computer hardware and the software assemblies, restaurants and the hotel services, courier and the transport services, beauty and the healthcare services, advertising services, publishing services, etc. are the now in the positions to protect their names and the marks from the beginning misused by others. ઘણી વખત આપણે સાંભળ્યું હોય છે બીજાનો સિમ્બોલ લઈને એમાં મિસયુઝ થઈ શકતો હોય છે, એટલા માટે જ આ બધા જેટલા પણ સર્વિસ પ્રોવાઈડ કરે છે આપણને, રાઈટ. કારણ કે હક એનો એકનો જ હોય છે, પણ છતાં એ કેના માટે કરે છે, પીપલ્સ માટે, બહારના બીજા લોકો માટે એને સર્વિસ પૂરી પડે એટલા માટે. તો બધી વસ્તુ ઉપર આપણને સર્વિસ માર્ક છે એ મળી શકે છે. ધેન આફ્ટર કલેક્ટિવ માર્ક્સ, રિલાયન્સ છે, ટાટા કંપની છે, તેની અંદર કલેક્ટિવ વસ્તુ છે. લાઈક કઈ રીતના એ જોઈએ. કલેક્ટિવ માર્ક્સ આર ધ યુઝ ટુ ઇન્ફોર્મ ધ પબ્લિક અબાઉટ અ પર્ટિક્યુલર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ પ્રોડક્ટ. રિલાયન્સની એક પ્રોડક્ટ છે તો એ પ્રોડક્ટની અમુક એની કેરેક્ટરિસ્ટિક્સ હોય છે જે બીજા કરતાં ડિફરન્સ છે, એન્ડ ધીસ ઇઝ અ કલેક્ટિવ માર્ક્સ. હાઉ કેન ધ યુઝ? And the owners of the such marks may be an association or the public institutions or it may be the cooperatives. હવે ટાટા કંપની છે, તમને ખબર છે ટાટા કંપની કેટલી વિસ્તૃત છે, તેના જેટલા પણ પ્રોડક્ટ હશે એની અંદર બધાની અંદર અલગ અલગ કેરેક્ટરિસ્ટિક છે, તો એને કલેક્ટિવ માર્ક્સ એ મળતો હોય છે. તેના આફ્ટર સર્ટિફિકેશન્સ માર્ક, આઈએસઆઈ માર્કો હોય છે, આઈએસઓ સર્ટિફિકેટ માર્ક્સ હોય છે, અલગ અલગ પ્રકારના સાંભળ્યા છે ને બધા માર્ક્સ, રાઈટ. તો એના આધારે ગોલ્ડ છે તો ગોલ્ડ ઉપર પણ એક માર્ક્સ હોય છે, તો સર્ટિફિકેશન થયેલું હોય છે એ વસ્તુ હોય તો એ પણ એક ટ્રેડમાર્ક્સનો ટાઈપ જ છે. So it is a science indicating that the good services are the certified for the honors by the owners of the science and the terms of the origins, materials, qualities, accuracy or the other characteristics. સોનું છે 24 કેરેટનું છે તો એના પર આઈએસઓ માર્કો લાગેલો હોય છે, રાઈટ. ખબર છે બધાને. તો સર્ટિફિકેશન્સ કરાવવું પડે છે, સેફ્ટીથી લઈને ક્વોલિટી સુધીનું બધું, તેના પર સર્ટિફિકેશન્સ માર્ક છે લાગે છે. ધેન ઓફ ધ શેપ માર્ક્સ, બધી વસ્તુના શેપ હોય છે. કોકોની બોટલ છે એનો પણ શેપ છે, કિટકેટ છે, ચોકલેટ છે, એની અંદર આપણને ખબર છે અલગ અલગ સેક્ટરની અંદર આવે, રાઈટ. બે પાર્ટ્સ હોય છે એની અંદર આવે છે, તો આની અંદર પણ શું છે એનો શેપ ઉપર શેપ માર્ક્સ મળેલો છે.
ડેરી મિલ્ક છે તો ડેરી મિલ્કની અંદર નાના નાના ચોખંડાની અંદર હોય છે, તો એના પર પણ એનો જે શેપ છે એના પર પણ શું મળે છે, શેપ માર્ક્સ મળે છે. કાર મોડલ્સ બનાવ્યું છે તો મોડલ ઉપર પણ આપણને શેપ માર્ક્સ છે મળે છે. સો when the shapes are the goods, packaging has some distinctive features and they are the completely different from the others. So that time we can register it of the shape marks. And the 3D shape or the design is also protected under the trademarks law, right? Like shape of the Coke bottle, shape of the Kit Kat chocolate, shape of the Dairy Milk chocolates, car models, etc. Right? Then after the sound marks. A sound marks is a trademark so where a particular sound does not the function of the unequally identifying of the origin of the product or the services, like the MGMS, the roar of the lions. Lions ની જે ગર્જના જે છે એના ઉપર પણ એક માર્ક્સ લાગી જાય છે, રાઈટ? એના ઉપર પણ આપણે ટ્રેડમાર્ક્સ છે એ લઈ શકીએ છીએ. Slogans and the tagline are also protected under the trademarks law. Like મેકડોનલ્ડ્સ નું જે છે આઈ એમ ધ લોઈન ઇટ એન્ડ ધ એલઆઈસી નું જે જિંદગી કે સાથ ઓર જિંદગી કે બાદ, રાઈટ? આ બધા એના સ્લોગન છે, તો ટેગલાઇન્સ જે છે તો આની અંદર પણ આપણને ટ્રેડમાર્ક છે એ મળે છે, રાઈટ? એને આપણે પ્રોટેક્ટ છે એ કરાવી શકીએ છીએ. Trademarks registration. So two basic requirements of the trademark registration, like first is the mark can be presented graphically either in the papers or the digitally forms, and then these are the capable of the distinguishing goods services from others. What is the right confirmed by the registrations? In a rights lagta hoy to section 28 states the rights enjoyed by the trademarks owner, and it gives the exclusive right to use the trademarks in the relations to the good or the services. Trademarks તમે લઈ લીધો છે પણ એ સર્વિસ પણ સારી આપવી જોઈએ અને ગુડ ક્વોલિટી હોવી જોઈએ, right? Then abandonment. શું છે એના abandonment? So if any trademarks application is not completing within the 12 months from the date filing of the application, so it is a demand to the abandonment. તમારું એ રિજેક્ટ થઈ જશે, રાઈટ? જેટલા મંથ આપ્યા છે મંથની અંદર આપણે એ કમ્પ્લીટ કરવું પડે આખી પ્રોસેસ જે છે. ડ્યુરેશન છે તો ટ્રેડમાર્ક રજિસ્ટર્ડ વેલિડ ફોર ધ પીરિયડ ઓફ 10 years. It can be further renewed for the terms of the 10 years, and the failure in the renewing the trademarks within the stipulated period of times, a grace period of the maximum 1 year granted for the registration of the trademark. તમે માની લો રિન્યુ કરતા ભૂલી જાઓ છો તો 1 વર્ષ સુધી, મેક્સિમમ 1 વર્ષ સુધી એ એમનેમ રહેશે, એના ઉપર કોઈ બીજા કોઈ એનો હક ના રહે. પણ આફ્ટર 1 year you are not renew this trademark, then after સમજો છો એના પછી શું થઈ જશે, બીજા પાસે એ જતું રહેશે, રજિસ્ટ્રેશન જે પછી ઇનકમ્પ્લીટ થઈ જશે, રાઈટ? તમારું તેના માટે ફેલિયર તમે ગણાશો. પછી તમે એમ ના કહી શકો કે આ ટ્રેડમાર્ક છે મારો છે, આના પર મારા હક છે, મારા રાઈટ છે, ના, એવું ના ચાલે, રાઈટ? તો એનો જે ટાઈમ હોય છે ટાઈમ અનુરૂપ આપણે એને રિન્યુ પણ કરાવવું પડે છે. તો અહીંયા આપણા આખા 2 ટોપિક છે, બીજા પૂરા થયા છે, રાઈટ? એડવાન્સ ટેકનિકની અંદર હાઇડ્રોપોનિક્સ જોયું પૂરેપૂરું, અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ શું છે એના વિશે આપણે સ્ટડી કરી, રાઈટ? નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કોઈક નવા ટોપિક સાથે મળશું.